ડભોઈમાં ખેડૂતો આંદોલનના માર્ગે છે। જૂના ઠરાવ મુજબ જુવારની ખરીદીમાં હવે ખેડૂતોની માંગ સામે આવી છે કે એપીએમસી ખાતે તેમણે ઉપવાસ કર્યો અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સરકારના ઠરાવ પ્રમાણે ખેડૂતોને જુવારના ભાવ નથી મળતા તેવી તેમની ફરિયાદ છે। જૂના ઠરાવ પ્રમાણે ખરીદી ન થાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે। સમયસર ખરીદી નહીં થાય તો પાક સડી જવાની પણ ભીતિ તેમણે વ્યક્ત કરી। એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે। પ્રથમ ઠરાવ પ્રમાણે મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે। તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે। એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે કે અત્યારે ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતના આધારિત છે। બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું। બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે, તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે, સરકાર એવું કહે સમયસર લોન ભરાય તો તમારું વ્યાજ માફ થશે। આ સમયસર લોન નહીં ભરાય તો તમારું વ્યાજ કદી માફ થવાનું? હું તો ખેડૂત ડૂબવાનો છે।